ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે જીવનની અંદર બીજા જીવોને જો સુખ આપો છો તો સુખી થાવ છો, અને જીવનની અંદર બીજા જીવોને જો દુઃખ આપીએ છીએ તો દુઃખી થઈએ છીએ। જેવા કર્મ કરીએ એવું જીવનમાં સુખ દુઃખ મળે છે। એક સુંદર કહાની છે। એક નગરની અંદર સુંદર રાજમહેલ હતો, ભવ્ય, અને એ રાજમહેલની અંદર એક રાજા રહેતા હતા। બહુ સરસ રીતે રાજ્ય ચલાવતા હતા। રાજા પ્રજાથી ખુશ હતા, પ્રજા રાજાથી ખુશ હતી। સારી રીતે રાજ્ય ચાલતું હતું। હવે આ નગરની અંદર મહેલમાં જે રાજાને સુવાનો રૂમ હતો ત્યાં બાર ઝરૂખા આગળ એક ચકલીએ ગોખલામાં એનું ઘર બનાવેલું, માળો બનાવેલો। રોજ ચકલી ત્યાં આવીને બેસે, અને બને એવું કે ચકલીને બપોરે આવીને માળામાં બેસવાનો ટાઈમ થાય અને રાજાને સુવાનો ટાઈમ થાય એટલે પેલી ચકલી ચી 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 અવાજ કરે તો રાજાને ડિસ્ટર્બ થતું હતું, અને ચકલીને ઉડાડે માળામાંથી તોય થોડી વાર આવીને પછી બેસી જાય। એમ કરતા કરતા થોડા દિવસ વીતા। હવે આ ચકલીએ તો માળાની અંદર બીજા બે બચ્ચાને જન્મ આપ્યો। માના પહેલા એક ચકલી હતી, હવે અંદર માળામાં બીજા બે બચ્ચા થયા। જેવી ચકલી બહારથી ચણ લઈને આવે એટલે માળામાં રહેલા બચ્ચા એની માને જોઈને ખુશ થઈ જાય, અવાજ કરવા માંડે, અને પેલી ચકલી એના બચ્ચાને જોઈને ખુશ થઈ જતી હતી, એ ચી ચી કરતી હતી। હવે રાજાને બપોરે સુવાનો ટાઈમ થાય અને ચકલીને બપોરે માળાની અંદર ચણ લઈને આવવાનો ટાઈમ થાય, તો પેલા બચ્ચા ને ચકલી બહુ જ અવાજ કરતા હતા। રાજાને ડિસ્ટર્બ થતું હતું નીંદમાં, એટલે રાજાને એક દી ગુસ્સો આવ્યો કે આ ચકલીને ઉડાડું છું તોય આવીને બેસી જાય છે, અને મારા સુવાના ટાઈમે જ અવાજ કરે છે। આવડો મોટો મહેલ છે, ગમે ત્યાં આવીને માળો બનાવાય ને, અહીંયા મારા સુવાના રૂમના ગોખલામાં જ કેમ માળો બનાવ્યો છે? તો એક દી રાજાને ગુસ્સો આવ્યો તો રાજાએ ચકલીને ઉડાડી દીધી, અને સૈનિકોને કે છે, સૈનિકો આ ગોખલાને ચણી નાખો, બંધ કરી દો, કારણ કે જેટલી વાર હું ચકલીને ઉડાડું છું એટલી વાર ચકલી આવીને બેસી જાય છે, એટલે ગોખલો જ બંધ કરી દો, ચણી દો, સિમેન્ટ લગાવી દો, એટલે અંદર ચકલી આવીને બેસે નહીં। હવે રાજા જે કે એ કરવું પડે। સૈનિકોએ તો પેલી ચકલી જેવી ઉડી ગઈ એટલે ત્યાં પ્લાસ્ટર કરાવી દીધું। થોડી વાર થઈ, સાંજ પડી એટલે ચકલી આવી। ચકલીએ જોયું કે અરે અહીંયા તો પ્લાસ્ટર કરી દીધું છે, એનો મતલબ મારા બચ્ચા અંદર જ રહી ગયા છે, ખાધા પીધા વગર મારા બચ્ચા શું કરશે? એ વિચારીને બેઠી બેઠી ચકલી દુખી થવા માંડી।
એના બચ્ચા ભૂખ્યા તરસ્યા હતા ને, માં છે ને કેવી રીતે ખાઈ શકે બાળકોને મૂકીને? એ કઠોળે બેસી રહી, ખાય નહીં, પાણી ન પીવે. આ બાજુ રાજા અચાનક બીમાર પડ્યા. બીમાર તો ઘણી વાર પડતા હતા, પણ જેવા વૈદ આવે, દવા આપે એટલે રાજા સાજા થઈ જતા હતા. પણ આલી ફેરા બન્યું એવું કે રાજા બીમાર પડ્યા, રાણીએ વૈદને બોલાયા, વૈદે દવા આપી, પણ બિલકુલ દવા શરીરને અસર નથી કરતી. વૈદને નવાઈ લાગી કે કાયમ રાજાને આ દવા આપું છું, કાયમ રાજા ઠીક થઈ જાય છે, આલી ફેરા કેમ ઠીક નહીં થતા? રાણીએ બીજા વૈદને બોલાયા, ત્રીજા વૈદને બોલાયા, પણ રાજા ઠીક થવાના બદલે વધારે વધારે બીમાર થતા જાય છે. અને રાજાની હાલત એવી થઈ ગઈ કે તરસ લાગી હે પણ પાણી નહીં પી શકતા, ભૂખ લાગી હે પણ ભોજન નહીં ખાઈ શકતા, પથારીમાંથી ઊભા નહીં થઈ શકતા, શરીરની એકેય ઇન્દ્રિયો રાજાને સાથ નહીં આપતી. અને રાજા દુખી અવસ્થામાં પલંગમાં સૂતા છે, જોડે રાણીએ બેઠા છે. રાણીએ વિચારે છે કે આપણા નગરના, બીજા નગરના કેટલા વૈદોને બોલાયા અને કેટલી દવાઓ કરાઈ, પણ રાજાને તો સારું થતું નહીં. શરીરમાં શું બીમારી છે એ ખબર જ નહીં પડતી, કોઈ રોગ બતાતો નહીં, બસ અશક્તિ અતિ હે, કોઈ કર્મેન્દ્રિયો સાથ આપતી નહીં, ખાવું ભાવતું નહીં, પાણી ગળા નીચે ઉતરતું નહીં, અને ભૂખ્યા તરસ્યા રાજા પથારીમાં દુખી થાય છે. આખા નગરમાં ખબર પડી ગઈ કે આપણા નગરના રાજા એવા બીમાર પડી ગયા છે કે પથારીમાંથી ઊભાય નહીં થઈ શકતા. રાજા જ જો નહીં રે તો આપણા નગરનું શું થશે? રાણીને ચિંતા થતી હતી કે આમ નામ રાજા જો અન્ન જળ નહીં લે તો પછી રાજાની તબિયત તો ઓર વધારે બગડી જશે. રાણી રાજાના પલંગ આગળ દુખી બેઠા હતા. એટલી વારમાં મંત્રી આયા. મંત્રી આવીને રાણીબાને કે છે, રાણીબા, આપણા જે ગુરુજી છે ને એમને આશ્રમ પરથી બોલાવો ને, અને ગુરુજીને રાજા સાથે મળાવો ને. કદાચ ગુરુજી આપણને કોઈ મદદ કરે રાજાને સાજા થવામાં. કારણ કે તમે ને રાજાજી તો ગુરુજીને કેટલું માનો છો, અને આપણા ગુરુજી એ કેટલા બધા પરમ જ્ઞાની તપસ્વી યોગી છે. વૈદ તો આપણે બધા લાઈન જોયા, એકય વૈદ રાજાને સાજા નથી કરી શક્યા. તો કમસે કમ કદાચ ગુરુજીના આશીર્વાદ મળે અને રાજાજી બચી જાય. તો ગુજરાતી કહેવત છે ને, ડૂબતું માણસ શું ન કરે બચવા માટે. એમ રાણી હર પ્રકારની કોશિશ કરવા તૈયાર હતા જો રાજાજી સાજા થાય તો. રાણીએ તરત આદેશ આપ્યો મંત્રીને કે તમે રથ લઈને જાઓ, પાલકી લઈને, અને જઈને રાજાજીનો સંદેશ ગુરુજીને આપો. જઈને તમે સંદેશ આપો અમારો કે અમે હાલને હાલ ગુરુજીને અહીંયા રાજમહેલમાં બોલાયા છે, બહુ જરૂર છે અમારે ગુરુજીની, કહેજો. મંત્રી કે છે ભલે. રાણીબાએ જે કાગળમાં આપવીતી લખી આલી એ લઈ સંદેશ, અને મંત્રી ઉપડ્યા સૈનિકો સાથે પાલકી લઈ અને આશ્રમ પર. ત્યાં જઈને ગુરુજીને રાણીબાનો સંદેશ આપે છે, અને જેવો ગુરુજીએ સંદેશ વાંચ્યો
તો રાણીબાએ સંદેશમાં લખ્યું હતું, ગુરુજી તમારી કૃપાની અમારે અત્યારે બહુ જરૂર છે. રાજાજી પથારીવશ અચાનક થઈ ગયા છે, અન્ન જળ લેતા નથી, કોઈ વૈદ્યની દવા લાગુ નથી પડતી. ગુરુજી ખબર નહીં આ આફત કેમ અમારા જીવનમાં આવી, પણ ગુરુજી તમે રાજમહેલમાં પધરામણી કરો અને અમને આ આફતમાંથી બહાર કાઢો. રાણીની જ્યારે આજીજી ભર્યો પત્ર ગુરુજીએ વાંચ્યો એટલે ગુરુજીએ તરત રાજમહેલમાં આવવા તૈયાર થઈ ગયા અને મંત્રી સાથે પાલકીમાં ગુરુજી રાજમહેલમાં આવ્યા. ગુરુજીની પધરામણી રાજમહેલમાં થઈ રહી છે એ જાણી અને રાણીબાએ ખૂબ ભવ્ય ગુરુજીનું સ્વાગત કરાયું. સ્વાગત કરી અને ગુરુજીને સીધા રાજમહેલની અંદર રાજાનો જ્યાં રૂમ હતો ત્યાં ગુરુજીને લાયા. રાજાની સામે ગુરુજી આવીને ઉભા રહ્યા. રાણીબા બે હાથ જોડીને કહે છે, ગુરુજી રાજાજીને કોઈ તકલીફ નથી, સરસ રાજ્ય કારોબાર સંભાળતા હતા, અચાનક બીમાર પડ્યા. અને ગુરુજી બીમાર તો ઘણી વાર પડતા હતા, પણ વૈદો જ્યારે દવા કરે તો રાજાને સારું થઈ જતું હતું. ઘણી વાર યુદ્ધમાં રાજા ઘાયલ થઈને આયા છે, પણ વૈદોની દવાથી પાછા રાજાજી ઉભાઈ થઈ જતા હતા. પણ ગુરુજી ખબર નહીં રાજાજીને આલી ફેરા કઈ બીમારી લાગી છે, પથારી વશ થઈ ગયા છે, કોઈ કર્મેન્દ્રિયો એમને સાથ નથી આપતી, ભોજન નથી કરી શકતા, જળ નથી લઈ શકતા. જે કઈ તકલીફ હતી એ બધું વર્ણન કરવા લાગ્યા રાણીબા ગુરુજીની સામે. ગુરુજી કાંઈ બોલતા નહીં. રાજાના પલંગ આગળ ઊભા છે અને ઊભા ઊભા જ ગુરુજીએ આંખ બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. અને ધ્યાનમાં ભગવાનને પૂછે છે, હે પરમાત્મા આ રાજાજીના કયા કર્મનું ફળ છે? ભગવાન રાજાજીના જે કર્મનું ફળ હોય એમાંથી એમને મુક્ત કરો. રાજાજી તો આખા નગરનો આધાર છે, એમને જો કઈ થઈ જશે તો આખું નગર નિરાધાર થઈ જશે. એવા કયા કર્મનું ફળ રાજાજી ભોગવી રહ્યા છે ભગવાન મને બતાવો, તો એ કર્મનો હું એમને પશ્ચાતાપ કરાવડાવું અને કદાચ એ કર્મમાંથી મુક્ત થાય. તો ધ્યાન અવસ્થામાં ગુરુજીને દિવાલ ઉપર એક પ્લાસ્ટર થયેલું બતાણું. જેવી ગુરુજીએ આંખ ખોલી તો રાજાનો જે સુવાનો રૂમ હતો ત્યાં દિવાલે તાજું પ્લાસ્ટર કરેલું, 3 દી પહેલાનું. ગુરુજીએ પૂછ્યું કે આ દિવાલ ઉપર કેમ પ્લાસ્ટર કરેલું છે? એટલે સૈનિકોએ કીધું કે ગુરુજી ત્યાં ચકલીનો માળો હતો અને અમારા રાજાજીને જ્યારે સુવાનો ટાઈમ થાય ને ત્યારે જ ચકલી આવીને અવાજ કરતી હતી, એટલે અમારા રાજાજીએ અમને આજ્ઞા આપી કે આ ગોખલો બંધ કરી દો, એટલે ચકલી અહીંયા આવીને બેસે નહીં, અવાજ કરે નહીં, એટલે મારી ઊંઘ ન બગડે. એટલે હજુ 3 દી પહેલા જ ગુરુજી ત્યાં પ્લાસ્ટર કર્યું છે. ગુરુજીએ સૈનિકોને કીધું કે પ્લાસ્ટર ઉખાડો, નીકાળી દો ગોખલામાંથી એ પ્લાસ્ટર, જલ્દી કરો. રાણીએ આજ્ઞા આપી, ગુરુજી કે એમ કરો. ફટાફટ સૈનિકોએ જે ગોખલામાં પ્લાસ્ટર હતું એ ઉખાડી દીધું અને જેવું પ્લાસ્ટર ઉખાડ્યું, ગોખલામાં 2 બચ્ચા હતા ચક્કીના. 3 દિવસથી ભૂખ્યા તરસ્યા હતા. બેભાન અવસ્થામાં બચ્ચા પડેલા. ગુરુજીએ રાણીબાને કીધું કે રાણીબા
જલ્દી તમે પાણીની અનાજની વ્યવસ્થા કરો આ બચ્ચા માટે. અને રાણીબાએ તરત એ બચ્ચા માટે પાણીની વ્યવસ્થા કરી, અનાજની વ્યવસ્થા કરી, અને જેવો ગોખલામાંથી પ્લાસ્ટર હટાવી દીધું છે એવું પેલી ચકલીએ જોયું તો ચકલીએ તરત ઉડતી આવી ગઈ અંદર માળામાં. આઈને એના બચ્ચાને ગળે લગાવી લીધા, બે બચ્ચાઓને. બે બચ્ચાને પાણી પીવડાવવા માંડી, બે બચ્ચાના માથે હાથ ફેરવવા માંડી, બે બચ્ચાને મુખમાં ચાંચેથી થોડું થોડું ખવડાવવા માંડી, ચવાઈ ચાઈને. અને 1-2 કલાક થઈ ત્યાં તો પેલા જે બે બચ્ચા હતા બેભાન અવસ્થામાં, એ ધીરે ધીરે ભાનમાં આવીને પાંખો હલાવવા માંડ્યા અને જાતે વાટકીમાં પાણી પીવા માંડ્યા. જેવા બે બચ્ચાઓએ પાણી પીધું, એની માને દિલને રાહત થઈ કે મારા બચ્ચા બચી ગયા. એની માએ પાણી પીધું અને આ બાજુ તરત રાજા પાણી પાણી કરવા લાગ્યા. રાણીબાએ જેવો ગ્લાસ ભરીને રાજાને પાણી પીવડાયું, તરત રાજાએ પાણી પીધું. થોડી વારમાં જે પેલા ચક્કી ને એના બચ્ચા હતા એ અંદર માળામાં પડેલા દાણા ખાવા માંડ્યા. ચક્કી એ અનાજના દાણાને ચાઈને એના બચ્ચાના મોઢામાં મૂકવા માંડી. જેવું અનાજ પેટમાં ગયું, બચ્ચા થોડા સ્ફૂર્તિમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. ચક્કીને જીવમાં જીવ આવ્યો કે મારા બચ્ચા બચી ગયા, અને બચ્ચાને એની માં મળી ગઈ. એનો ખુશીનો આનંદનો પાર નતો. ત્રણેય આપસમાં હળી મળીને આનંદ કરવા લાગ્યા. આ બાજુ પથારીમાં રાજા થોડી વારમાં ભોજન માંગવા લાગ્યા, અને જેવું રાણીબાએ પોતાના હાથે ખવડાયું રાજાજીને, રાજા ભોજન ખાવા લાગ્યા. રાણીબાને નવાઈ લાગી. એ કે છે અત્યાર સુધી રાજાજી 1 ચમચી પાણી પીવા તૈયાર નતા, એના બદલે ગ્લાસ ભરીને પાણી પીધું. 1 અનાજનો દાણો રાજાજી ખાવા તૈયાર નતા, એના બદલે અત્યારે વાટકી ભોજન કર્યું. ગુરુજી, આનું શું કારણ? કઈ બીમારી હતી રાજાજીને? તો ગુરુજી રાણીબાને કે છે, રાણીબા, રાજાજીને કોઈ બીમારી નથી. રાજાજીના રૂમમાં જે આ ચક્કીનો માળો હતો, જ્યાં એ પરિવાર સુખેથી આનંદથી રહેતો હતો, રાજાજીના કારણે એ પરિવાર ભૂખ્યો તરસ્યો મરવા પડ્યો, અને એ કર્મનું ફળ રાજાજીને મળ્યું. રાજાજીએ ભૂખ્યા તરસ્યા રીબાવા માંડ્યા. જેવી એ દુખી થયેલી આત્માને રાજાજીએ દ્વારા સુખ આપવામાં આવ્યું, રાજમહેલ દ્વારા. અને જેવા એ બચ્ચાને એની માં દુઃખમાંથી મુક્ત થયા, એવા ધીરે ધીરે રાજાજી પણ દુઃખમાંથી મુક્ત થયા. રાણીબા, આ રાજાજીના કરેલા કર્મનું ફળ હતું, કોઈ બીમારી નહીં. બીમારી હોય તો દવાથી સારી થઈ જાય. 5 તત્વનો બનેલો આપણો દેહ છે, એ જો બીમાર પડ્યો પ્રકૃતિના હિસાબે, વાતાવરણના હિસાબે, તો તમે 1-2 દી દવા લો તો ઠીક થઈ જાઓ. પણ પૂર્વ જન્મના કર્મને અધીન અથવા આ જન્મના કર્મને અધીન જો કોઈ બીમારી આવી, તો કર્મ ન બદલાય ત્યાં સુધી એમાંથી આપણે છૂટી શકતા નથી. અને રાજાજી 2 હાથ જોડીને ગુરુજીને કહેવા લાગ્યા, ગુરુજી, હવેથી હું નાના મોટા હરેક જીવોનું ધ્યાન આપીશ કે મારા દ્વારા કોઈ પણ જીવ દુખી ન થાય. ત્યારે ગુરુજીએ રાજાજીને કીધું, રાજાજી, ચાહે કીડી જેવડી કાયા હોય કે હાથી જેવડી કાયા હોય, દરેકના શરીરમાં આત્મા છે, અને તમે જ્યારે કોઈ પણ જીવને દુઃખ આપો છો તો તમે અવશ્ય દુઃખી થાવ છો.
તમે આ જીવોને દુઃખ આપ્યું એટલે દુઃખી થયા. રાજા રાણી ગુરુજીની સામે માફી માંગે છે. ગુરુજી મહેલમાંથી વિદાય લે છે અને સરસ સુખેથી રાજ દરબાર, રાજ્ય કારોબાર ફરી પાછો ચાલુ થઈ જાય છે. તો આ જે વાર્તા છે એ વાર્તાના સારમાં સંતો આપણને બસ આ જ સમજાવવા માંગે છે કે મનુષ્ય અવતાર મળ્યો છે. માના સૌથી ઊંચામાં ઊંચી મોટી યોનિમાં જન્મ મળ્યો છે. તો આટલી સરસ યોનિમાં જ્યારે જન્મ મળ્યો છે તો આપણો સૌથી પહેલો ધર્મ, આપણી સૌથી પહેલી માનવતા દરેક જીવોને સુખ આપવાની છે, દરેક જીવોના દુઃખ દૂર કરવાની છે, દરેક જીવોને સહાયતા કરવાની છે. જો આપણે બધાને સુખ આપીશું, કોઈના દુઃખમાં ભાગીદાર બનીશું, એના દુઃખને દૂર કરવામાં, કોઈની તકલીફમાં સહાયતા આપીશું, તો એ બધી દુઆઓથી આપણી કાયા તો તંદુરસ્ત રહેશે, પણ જીવનમાં સુખ શાંતિ રહેશે. પણ જો કોઈ નાના મોટા જીવોને દુઃખ આપવાનો પ્રયત્ન કર્યો, નાના મોટા જીવોને પરેશાન કર્યા, નાના મોટા જીવોને તકલીફ આપી, તો એમની આત્મા જ્યારે દુભાશે તો એ કર્મનું ફળ આપણે આ જ તન દ્વારા ભોગવવું પડશે. એની કાયાને તકલીફ આપીશું તો આપણી કાયાને તકલીફ પડશે. એના મનને દુઃખ આપીશું તો આપણે મનથી દુઃખી રહેશું. આ કર્મની ગતિ છે. કહેવત છે ને, સૃષ્ટિ ગોળ છે, જે કરો એ ફરી ફરીને પાછું આવે છે. માના જે કરો એ સારું કરો. જ્યારે એના ફળ સ્વરૂપે એ કર્મ ફરી ફરીને આપણી જોડે પાછું આવે તો આપણે સુખી થઈએ. નહીં સારા કર્મ કર્યા હશે તો જ્યારે એ કર્મ ફરી ફરીને આપણી જોડે પાછું આવશે તો દુઃખી દુઃખી થઈ જશું. અને એમાં આપણા ઈષ્ટ દેવે આપણને કશી મદદ નહીં કરી શકે, કારણ કે કરેલા કર્મના ફળ દરેક આત્માને ભોગવવા જ પડે. તો આ વાર્તાના બોધમાં આપણે બધા સંકલ્પ કરીશું કે ચાહે નાની કીડી જેવડી કાયા હોય કે ચાહે મોટી કાયાવાળો જીવ હોય, પણ દરેક જીવને હું મદદરૂપ બનીશ, સુખ આપીશ. મારા દ્વારા કોઈ જીવને હું તકલીફ પડવા દઈશ નહીં. ઓમ શાંતિ.